આજે આપણે જ્યારે પઢીએ છીએ ત્યારે આપણે સમાજશાસ્ત્રમાં નવા પ્રકરણની શરૂઆત કરી રહ્યા છીએ, જે પ્રકરણ 3 કે જેનું નામ છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ. કે ભારતની જે અલગ અલગ જે જ્ઞાતિઓ છે તો એને આવી રીતે અલગ અલગ વર્ગમાં મૂકવામાં આવેલું છે. તો આપણે આ પાઠમાં અનુસૂચિત જાતિ એટલે શું, અનુસૂચિત જનજાતિ એટલે શું, અન્ય પછાત વર્ગો એટલે શું, એમાં કઈ કઈ જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવે છે, એમનો અર્થ, એ બધું અભ્યાસ કરીશું. પણ એનાથી પહેલા તમને એક વાત કહું કે તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં આવેલા હતા અથવા 11મા ધોરણમાં 10મું પાસ કરી અને 11મા ધોરણમાં આપણી સ્કૂલમાં જ્યારે તમે એડમિશન લીધું ત્યારે તમે એક ફોર્મ ભર્યું હતું ને? હા, તો એ ફોર્મમાં આપણે ડિટેલ કે એમાં તમારું નામ હતું, જન્મ તારીખ હતી અને જન્મ સ્થળ બધી વિગતો હતી. એમાં એક કોલમ એ આવે કે જ્ઞાતિ, એમાં 4 ઓપ્શન આવે: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અથવા ગુજરાતમાં બક્ષી પંચ કહેવાય, ઓબીસી કહેવાય તે, અને ઓપ્શન અન્ય. તો તમે જે જ્ઞાતિમાં આવતા એની સામે રાઈટ કરો. તો એનો મતલબ એ કે આપણામાંથી જે બેઠા છે, બરાબર, તમે જે વર્ગમાં અભ્યાસ કરો છો તો તમે પણ પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિમાં આવો છો. જે લોકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ કે અન્ય પછાત વર્ગમાં નથી આવતા એ લોકોને અન્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે આ બધી જ્ઞાતિઓને આવી ક્યાંથી? તો ભારતની વાત કરીએ તો આઝાદી જ્યારે 1947માં મળી ત્યાર પછી આપણને જે અલગ અલગ જ્ઞાતિઓ હતી, ભારતની વાત કરીએ તો લગભગ કે 3000 થી પણ વધારે જેટલી જ્ઞાતિઓ હતી. એના દરેકના અલગ અલગ દરજ્જા ને બદલે જોવા મળે. તો એવા સમયે કે પ્રશ્ન એ આવ્યો કે દરેક જ્ઞાતિનો દરજ્જો અલગ અલગ હતો. ત્યારે કઈ જ્ઞાતિને કઈ રીતે સમાવવી ને એવા બધા ઘણા બધા પ્રશ્નો આવેલા હતા. આ ધોરણ 11માં તમે કે જ્ઞાતિ વ્યવસ્થા એના વિશેનો અભ્યાસ કરી કે પ્રાચીન સમયની આપણે વાત કરીએ તો પ્રાચીન સમયમાં 4 વર્ગો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એટલે કે એ 4 જે વર્ણ પ્રમાણે જ્ઞાતિ વ્યવસ્થા હતી ને એનો અતિક્રમ. અમુકનો દરજ્જો ઊંચો હતો, અમુક જ્ઞાતિનો દરજ્જો છે નીચો હતો. તો આ રીતે જે એ સમયે કે પ્રાચીન સમયમાં જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર કે આ 4 વર્ણ જે હતા ત્યારે જે જ્ઞાતિનો અતિક્રમ પડે ત્યારે અમુક જ્ઞાતિઓનો દરજ્જો ઘણો બધો નિમ્ન હતો. તો આ જે નિમ્ન જ્ઞાતિનો જે દરજ્જો હતો તો એને બંધારણમાં છે કે પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે કે ભારતમાં કે જે નિમ્ન જ્ઞાતિઓ હતી તો એ નિમ્ન જ્ઞાતિઓનો જે બનેલો જે વર્ગ છે અથવા સમૂહ છે એને પછાત વર્ગ તરીકે ઓળખવામાં આવે છે. અને બંધારણમાં કે એમને જે પછાત વર્ગ તરીકે માન્યતા આપવામાં આવેલી છે. હવે આપણે કહ્યું કે પછાત વર્ગ એટલે છે, બરાબર. તો પછાત વર્ગોની આપણે વાત કરીએ તો પછાત વર્ગને સમજવા માટે એ સમજવું જરૂરી છે કે પ્રાચીન સમયમાં મેં તમને કીધું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ 4 જે વર્ણો હતા તો એના પ્રમાણે દરેક જ્ઞાતિના દરજ્જા એ બદલાતા હતા. અમુક જ્ઞાતિઓ છે જેનો દરજ્જો નિમ્ન હતો, જેને આપણે પછાત વર્ગ તરીકે ઓળખીએ. તો હવે આપણે જે છે કે આ જ્ઞાતિ છે કે પછાત વર્ગ કેને કહેવાય તેની વાત કરીએ. પછાત વર્ગ કોઈ સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા
સામાજિક અને શૈક્ષણિક રીતે જે લોકો પછાત હતા એમનો સમાવેશ અન્ય પછાત વર્ગ તરીકે કરવામાં આવેલો હતો. આ પ્રશ્ન એ કે આ બધે જે વિદ્યાર્થી તરીકે તમને પ્રશ્ન એ થાય કે આ બધી જ્ઞાતિનો ઉદ્ભવ કઈ રીતે થયો, કઈ રીતે તો વિકાસ થયો, શા માટે આ વંશના દરજ્જા પેદા થયા, તો આ બધી બાબતોનો ઇતિહાસ છે ઘણો ઊંડો છે કે પ્રાચીન સમયમાં જે વર્ણ વ્યવસ્થાનું પરિણામ સ્વરૂપે એ જે જ્ઞાતિ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી એના પરિણામે આ જે વસ્તુને એ બધે જોવા મળે. પણ અત્યારે આપણે જે વાત કરી આચાર્ય પછી કે આ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે સરકારે ઘણી બધી જોગવાઈઓ કરેલી છે. એના પરિણામ સ્વરૂપે અત્યારે જોવા જઈએ તો આ બધી જ્ઞાતિનો પણ સારો એવો વિકાસ થઈ ગયો છે. તો આપણે આ પાઠમાં કે ક્રમશઃ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશેની માહિતી મેળવશું અને એમના માટે બંધારણના આ લોકોના કલ્યાણ માટે સરકારે કઈ કઈ યોજનાઓ બહાર પાડી છે તો એના વિશેનો આપણે ક્રમશઃ અભ્યાસ કરીશું. આમાં પહેલું આપણે જોઈએ કયું છે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જાતિની આપણે વાત કરીશું. તો પ્રાચીન સમયમાં જે વર્ણ વ્યવસ્થામાં 4 વર્ણ ક્યાં છે તમને ખ્યાલ છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો એમાં કે જે શૂદ્ર જ્ઞાતિનો દરજ્જો ઘણો નીચો હતો. તો આ જે જ્ઞાતિઓ છે અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી અને જુદા જુદા સમય કે જુદા જુદા પ્રાંતમાં એનો દરજ્જો નીચો હતો અને અલગ અલગ જ્ઞાતિઓને ઓળખવામાં આવતા. જેમ કે અનુસૂચિત જાતિના લોકો છે ગાંધીજીના નામ શું તો કે હરિજન કે ગાંધીજીને હરિજન તરીકે ઓળખતા અનુસૂચિત જાતિના લોકો. એવી રીતે કેટલાક કે તેમને સમાજના પછડાયેલા વર્ગ તરીકે ઓળખતા. પણ આઝાદી પછી આજે વાત કરું કે આઝાદી પહેલા ગાંધીજીએ છે કે આ અનુસૂચિત જાતિના લોકો છે જે દલિતો તરીકે પણ ઓળખવામાં આવતા તો એમને હરિજનના નામ હતું. ઘણા લોકો એમને પછડાયેલા સમાજના વર્ગ તરીકે ઓળખતા. પણ આઝાદી પછી કે આ જે લોકો હતા કે જે જ્ઞાતિઓ અસ્પૃશ્ય દેખાતી કે જેમનો દરજ્જો નીચો હતો તો આઝાદી પછી એમને કે એમની જે જ્ઞાતિના વર્ગ છે એને નામ આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ. એટલે કે જે લોકો છે જેનો દરજ્જો નીચો હતો અસ્પૃશ્ય જ્ઞાતિ દેખાતી એને આઝાદી પછી નામ આપવામાં આવ્યું શું તો કે અનુસૂચિત જાતિ. અને ઇંગ્લિશમાં એસસી એટલે કે શેડ્યુલ કાસ્ટ તરીકે ઓળખવામાં આવે. હવે અનુસૂચિત જાતિ એની વ્યાખ્યા કે અનુસૂચિત જાતિ એટલે શું? તો અનુસૂચિત જાતિ એ કોઈ જાતિ કે જ્ઞાતિ માટેના પ્રયોજક નામ નથી. એટલે કે અનુસૂચિત જાતિ પોતે કોઈ જ્ઞાતિ નથી કે અનુસૂચિત જાતિ છે એ જ્ઞાતિનું નામ નથી. પણ શું છે પરંતુ કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક આર્થિક અને શૈક્ષણિક પછાતપણાને કારણે એક જૂથમાં એકઠી કરી જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલો સમૂહવાચી નામ છે. એટલે કે અનુસૂચિત
અમુક રાજ્યોમાં અનુસૂચિત જાતિના લોકોની વસ્તી ઓછી જોવા મળે, પણ ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોમાં કે અનુસૂચિત જાતિના લોકોની જે સંખ્યા જોવા મળે. અને બીજી એક વસ્તુ એ પણ છે કે દરેક રાજ્યમાં એમની વસ્તી પણ ઓછી હોતા પ્રમાણમાં છે. એ ઉપરાંત સાંસ્કૃતિક અને સામાજિક વિવિધતા એ પણ દરેક રાજ્યમાં અનુસૂચિત જાતિના જે લોકો છે એનામાં અલગ અલગ જોવા મળે. અને એની યાદી ઘણી બધી મોટી છે, પણ આપણે આ પ્રકરણમાં કે ભારત અને ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકોનું પ્રમાણ કેટલું છે એના વિશે માહિતી મેળવીશું. હવે એના વિશે થોડીક આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ એટલે મેં તમને વાત કરી કે જ્યારે વર્ણ વ્યવસ્થા હતી ત્યારે જે જ્ઞાતિનો દરજ્જો નીચો હતો તો એક જ્ઞાતિને અસ્પૃશ્ય તરીકે ઓળખવામાં આવતી, તો એક જ્ઞાતિનો સમૂહ એટલે અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવતું. હવે એક જ્ઞાતિ કે એનો દરજ્જો નિમ્ન હતો, સાથે સાથે એમના જે વ્યવસાય હતા એ પણ કેવા હતા, નીચા દરજ્જાના, જેના કારણે આર્થિક પરિસ્થિતિ છે અનુસૂચિત જાતિના લોકોની પ્રમાણમાં નબળી હતી. તો એમના વ્યવસાય કેવા હતા તો કે સાફ સફાઈનું કામ કરવું, ચામડાના લગતું કંઈ કામ કરવું, વણાટ કામ કરવું વગેરે જેવા વ્યવસાયો અનુસૂચિત જાતિના લોકો કરતા હતા કે જેનામાં આર્થિક વળતર બહુ ઓછું હતું. પરિણામે કે આ જે જ્ઞાતિના લોકો છે એમને ગરીબાઈનો સામનો કરવો પડતો હતો. પછી આઝાદી પછી કે સરકારે અનુસૂચિત જાતિના લોકોનું કલ્યાણ થાય અને એમનો દરજ્જો સામાન્ય લોકો જેવો થાય એના માટે 1955 યાદ રાખજો કે 1955માં ભારત સરકારે અસ્પૃશ્યતા નિવારણનો કાયદો બનાવ્યો. તમને એક વાક્યમાં કે તમને પૂછાઈ શકે કે અસ્પૃશ્યતાનો કાયદો કઈ સાલમાં બનાવ્યો? તો 1955માં ભારત સરકારે અનુસૂચિત જાતિના લોકોનો દરજ્જો કે ઊંચો આવે એના માટે અસ્પૃશ્યતાને નાબૂદ કરી અને અસ્પૃશ્યતા નિવારણ માટેનો 1955માં કાયદો બનાવ્યો. એ ઉપરાંત કે શિક્ષણમાં, નોકરીમાં, જાહેર જે સાહસ હતા એ બધામાં પણ અનુસૂચિત જાતિના લોકો છે એને જે છે કે અનામત આપવામાં આવે છે. ને અત્યારની વાત કરીએ તો ધીમે ધીમે તમે જુઓ તો અનુસૂચિત જાતિના લોકો છે શિક્ષણ મેળવતા થયા, વિવિધ વ્યવસાયો અપનાવતા થયા, અન્ય સમાજના લોકોની સંસ્કૃતિ સાથે કરતા થયા. એટલે એના કારણે શું થાય કે અત્યારે અનુસૂચિત જાતિના લોકોના વ્યવહારમાં પણ ઘણું બધું પરિવર્તન જોવા મળે. પછી આગળ તમને વાત કરીએ કે ભારતના લગભગ મોટા ભાગના રાજ્યોમાં કે અનુસૂચિત જાતિના લોકો જોવા મળે, પણ અમુક એવા રાજ્યો છે કે જેનામાં અનુસૂચિત જાતિની વસ્તી બહુ નહીવત પ્રમાણમાં છે અથવા કે સાવ જૂજ જ પ્રમાણ છે. તો એવા રાજ્યો કયા એ પણ તમને એક કે બે વાક્યમાં પૂછાય છે કે ભારતમાં કયા રાજ્યોમાં કે કયા પ્રદેશોમાં અનુસૂચિત જાતિના લોકો જોવા મળતા નથી. એવો પ્રશ્ન તમને પૂછાય તો એવા કયા રાજ્યો? તો કે અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, અંડમાન નિકોબાર, કે આ બધી જગ્યાએ જે છે કે અનુસૂચિત જાતિના લોકો જોવા મળતા નથી. આ જે રાજ્યો છે અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, લક્ષદ્વીપ છે, અંડમાન નિકોબાર છે, ત્યાં અનુસૂચિત જનજાતિના લોકોની વસ્તી ઘણી છે, પણ અનુસૂચિત જાતિના લોકો છે એ આપણે ચાર બાબતોથી યાદ રાખજો. કયા? અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, અંડમાન અને નિકોબારમાં અનુસૂચિત જાતિના લોકો જોવા મળતા નથી. એ ઉપરાંત ભારત